નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારે મોટી બેઠક બોલાવી। મિત્રો 57 દિવસના મોટા સમય બાદ ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળવાની છે। લોકસભા ચૂંટણી અને તેની સાથે જ આચાર સંહિતા પૂરી થયા બાદ મિત્રો આજે આ પહેલી કેબિનેટની બેઠક મળશે, જેમાં મિત્રો નરેન્દ્ર મોદીના સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને આ બેઠકની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસાની વાત કરવામાં આવશે, સાથે જ શાળા પ્રવેશ ઉત્સવ વિશે વાત કરવામાં આવશે અને યોગ દિવસ 21 જૂને મિત્રો વિશ્વ યોગ દિવસ છે, તો તેને લઈને તેની ઉજવણી પણ થવાની છે, તો તેને લઈને પણ મિત્રો આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવશે। આ સિવાય મિત્રો કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને પણ મિત્રો આ મુદ્દા ઉપર પણ મિત્રો આ બેઠક જે આજે બોલાવવાની છે તેમાં વાત કરવામાં આવશે। તો મિત્રો આ બેઠક બોલાઈ ગયા બાદ ત્યારબાદ આ બેઠકમાં શું નિર્ણય આવ્યો છે તે હું તમને આવતીકાલના સમાચારની અંદર જણાવી આપીશ। ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ચોમાસાના થયા શ્રી ગણેશ। મિત્રો ગુજરાતમાં મેઘરાજાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યું છે અને હવામાન વિભાગ દ્વારા મિત્રો વરસાદની આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતના નવસારી લાગુ વિસ્તારો, ડાંગ અને વલસાડની આસપાસ આજે વરસાદનું ચોમાસાનું આગમન થશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું મિત્રો દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સમય કરતાં 4 દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને નીચેના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તારો ત્યાં મિત્રો ચોમાસાના શ્રી ગણેશ થશે। વધુમાં મિત્રો ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે મિત્રો ગુજરાતમાં ચોમાસું 4 દિવસ આ વખતે વહેલું તો પ્રવેશ કરી ચૂક્યું છે, પરંતુ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ એવી આગાહી કરી છે તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતના ચોમાસાના આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ જશે। એટલે કે મિત્રો ગુજરાતમાં ચોમાસું પ્રવેશી તો ચૂક્યું છે, પરંતુ તેની સાથે જ ચોમાસું નિષ્ક્રિય બની જશે। આ વર્ષે મિત્રો 2 થી 3 વખત આ ચોમાસું નિષ્ક્રિય બન્યું છે। સૌથી પહેલા તો મિત્રો ચોમાસું જે છે તે અંદમાન અને નિકોબાર પર, ત્યારબાદ મિત્રો કેરળ અને પછી હવે મિત્રો મહારાષ્ટ્ર અને ગુજરાતની આસપાસ મિત્રો આ ચોમાસું નિષ્ક્રિય બની રહ્યું છે। એનો મતલબ એવો થાય છે કે મિત્રો ચોમાસું ગુજરાતમાં આવી તો ગયું છે, પરંતુ હવે ગુજરાતમાં વિરામ લેશે અને 2 થી 4 દિવસ બાદ જ મિત્રો વરસાદ લઈને આવશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે પરેશ ગોસ્વામી દ્વારા। અને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે છે। 13 તારીખથી લઈને મિત્રો ચોમાસું નિષ્ક્રિય થઈ જશે, એટલે કે વરસાદ બંધ થઈ જશે અને ત્યારબાદ મિત્રો જે છે તે 17 તારીખ આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થશે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે। 16 થી 17 તારીખ આસપાસ મિત્રો ફરીથી ચોમાસાનો વરસાદ ગુજરાતમાં આગળ વધે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે અને તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો વીમા વગર વાહનો ચલાવશો તો હવે જેલ થશે। મિત્રો રસ્તા ઉપર થતા અકસ્માત અત્યારે વધી રહ્યા છે, તો તેવા જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે મિત્રો ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દેવામાં આવ્યું છે। મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જરૂરી છે। આવા લોકોને મિત્રો કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે। વીમા અંગે મિત્રો નવા નિયમ અનુસાર જોઈએ તો પહેલી વાર તમારી ઉપર જો અપરાધ આવો થાય છે તો મિત્રો તમને 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે અને મિત્રો ભૂલ્યા વગર તમારે આ કામ કરી લેવાનું છે। સાથે તમને જણાવી દઈએ જો બીજી વાર ભૂલ થાય છે તો તમને 3 મહિનાની જેલ સાથે જ 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો મિત્રો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ અથવા તો વીમો ખતમ થઈ ચૂક્યો હોય તો મિત્રો તેને ફરીથી રિન્યુ કરી લેજો, તાત્કાલિક પોલિસી રિન્યુ કરી આવી લેજો, નહીતર મિત્રો આ ભૂલ તમને ભારે હવે પડી શકે છે। ત્યારબાદ રાહુલ ગાંધીએ લગાવ્યા મોટા આરોપ। મિત્રો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા છે કે બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દરરોજ 30 થી વધારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા સદીઓથી કરતી આવી છે। જ્યારથી સત્તામાં આવી ત્યારથી જ બીજેપીએ કહ્યું છે કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે। 2014ની સરખામણીએ જોઈએ તો ખેડૂતોનું દેવું અત્યારે 60% વધી ગયું છે। સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડ માફ કર્યા છે, પરંતુ પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ પણ 40,000 કરોડની કમાણી કરી લીધી છે। કોંગ્રેસનો હેતુ જે છે તે મિત્રો કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું। એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા છે કે ભાજપની સરકારની અંદર જે છે તે ખેડૂતો વધારે દેવાદાર બનતા ગયા છે અને 60% જેટલું દેવું ખેડૂતોનું 2014 બાદ વધી ગયું છે અને તેમણે જણાવ્યું કે બીજેપીના શાસનની અંદર દરરોજ 30 જેટલા આત્મહત્યા લોકો ખેડૂતો કરી રહ્યા છે તેવો મોટો આરોપ પણ મિત્રો રાહુલ ગાંધીએ લગાવ્યો છે।
ત્યારબાદ આંબાલાલનું ખેડૂતોને મોટું નિવેદન. મિત્રો આંબાલાલે ચોમાસાને લઈને જે ચોમાસાનો બ્રેક અત્યારે સર્જાયો છે, ચોમાસું નિષ્ક્રિય થયું છે, તેને લઈને ખેડૂતોને સલાહ આપી છે અને નિવેદન પણ આપ્યું છે. ખાસ કરીને મિત્રો આંબાલાલ એવું જણાવી રહ્યા છે કે 21 જૂન બાદ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શરૂઆત થશે. અત્યારે મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે. 7 જૂનથી જ મૃગશીર્ષ નક્ષત્ર બેસી ગયું તેવું આંબાલાલે જણાવ્યું અને આ નક્ષત્રની અંદર વરસાદ થાય તો તે સારું ગણવામાં નથી આવતું. જો મિત્રો અત્યારે આ નક્ષત્રની અંદર વરસાદ પડે છે તો ખેડૂતોના પાકમાં રોગની શક્યતા વધી જાય છે અને હજુ મિત્રો ગરમી અકળાવનારી પડશે, ત્યારબાદ જ વરસાદ આવશે તેવું આંબાલાલે જણાવ્યું. અને આ ગરમી જે પડશે તેનાથી ખેડૂતોને ફાયદો જ થશે, કારણ કે જે હવે ગરમી પડશે તેનાથી કૃષિ પાક સારી રીતે બનશે અને જે મિત્રો જીવાત હોય છે તે પણ આ ગરમીને લીધે પાકની અંદર જોવા નહીં મળે. વધુ ગરમીથી મિત્રો પાકમાં જે જીવાત પડે છે તે પણ ઓછી થઈ જશે અને ત્યારબાદ 21 જૂન બાદ મિત્રો ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે તેવું આંબાલાલ પટેલે કહી દીધું છે. ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, મોટી જાહેરાત આવી છે. જો મિત્રો તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે પણ સરકારમાંથી મળનાર મફત રેશન યોજનાનો લાભ લ્યો છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના અને મહત્વપૂર્ણ છે. મોદી સરકારે મિત્રો પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી દીધી છે. સરકાર તરફથી મિત્રો આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક કરવાની તારીખને ફરી એકવાર વધારી દેવામાં આવી છે. આ વખતે મિત્રો સરકાર તરફથી તેમાં 3 મહિનાનો વધારો કરી આપવામાં આવ્યો છે. પહેલા મિત્રો આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ એ 30 જૂન હતી, જેને હવે વધારીને મિત્રો 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી મિત્રો તેને નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો જો મિત્રો તમારા પાસે રાશન કાર્ડ હોય અને તમે તેને આધાર કાર્ડ સાથે લિંક ના કર્યું હોય તો 3 મહિનાનો હજુ સમય વધારે મળશે. 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવી લેજો. સાથે જ મિત્રો તમને જણાવી દઉં કે 14 જૂન સુધીમાં આધાર કાર્ડને મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ છે, તેને માત્ર હવે 2 થી 3 દિવસનો સમય બચ્યો છે. તો જો તમે આધાર કાર્ડને મફત અપડેટ કરાવવા માંગતા હોય તો આ 2 દિવસની અંદર જ કરાવી લેજો. 14 જૂન બાદ મિત્રો આધાર કાર્ડને જો તમારે અપડેટ કરાવવું હશે તો તેની માટે તમારે અલગથી પૈસા ભરવા પડશે. ત્યારબાદ મોદી સરકારનું નવું બજેટ જાહેર થશે. મિત્રો મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું આજથી 4 મહિના પહેલા. પરંતુ મિત્રો હવે નવી સરકાર બની છે અને ખાસ એનડીએની સરકાર બની છે તો હવે નવી સરકારનું સંપૂર્ણપણે બજેટ રજૂ કરવામાં આવશે. એવામાં મિત્રો અપેક્ષા છે કે સરકાર જે છે તે 1 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. મિત્રો ખાસ તમને જણાવી દઈએ જે ફેબ્રુઆરી મહિનાની અંદર વચગાળાનું બજેટ રજૂ થયું હતું, ત્યારબાદ હવે નવી સરકાર બની છે તો નવું બજેટ રજૂ કરવામાં આવશે. અને જ્યારે પહેલું બજેટ રજૂ કર્યું હતું વચગાળાનું ત્યારે મિત્રો લોકો જે છે તે બજેટથી ખુશ નહોતા, કારણ કે લોકોને જે બજેટની અંદર અપેક્ષાઓ હતી તે તેમાં પૂરી નથી થઈ. ખાસ કરીને ખેડૂતોની એવી અપેક્ષા હતી કે બજેટની અંદર ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા વધારવા અંગે કોઈ જાહેરાત થઈ શકે, પરંતુ તેવી કોઈ નથી થઈ. લોન માફી અંગે પણ બજેટમાં કોઈ વાત નહોતી થઈ, પરંતુ હવે ખેડૂતોની એવી અપેક્ષા છે કે આ દરેક વાત જે છે ત્યાં મુખ્ય બજેટ જે હવે આવનારી 1 જુલાઈએ રજૂ થવાનું છે તેની અંદર આ વાત સમાવેશ કરવામાં આવી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 17મા હપ્તા અંગે મોટી જાહેરાત. મિત્રો વડાપ્રધાન મોદી રવિવારે તેમના સમગ્ર કેબિનેટ બેઠક સાથે સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા. ત્યારબાદ 16 કલાક બાદ જ તેમણે આ કાર્યકાળની શરૂઆત કરી દીધી. તેમની પ્રથમ ફાઇલ ઉપર તેમણે મિત્રો હસ્તાક્ષર એટલે કે સહી કરી દીધી છે. આ ફાઇલ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલી છે. આ દરમિયાન મિત્રો વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. એટલે કે મિત્રો મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા અને 16 કલાકની અંદર જ તેમણે પહેલું જ કામ ખેડૂતો માટે કરી દીધું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ફાઇલ ઉપર તેમણે સહી કરી દીધી છે અને સાથે જણાવ્યું છે કે આ ત્રીજી વખત જે સરકાર બની રહી છે તે ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહેશે. અને મિત્રો 17મા હપ્તા અંગે વધુમાં તમને જણાવી દઈએ તો જે ફાઇલ ઉપર મોદીજીએ સહી કરી તે ફાઇલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જ સંબંધિત છે. મોદીજીએ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાને લઈને ફાઇલ ઉપર સહી કરી દીધી અને હવે 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી મિત્રો દેશના 9.3 કરોડ ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળશે અને ફાયદો મળશે. આ દરમિયાન મિત્રો વડાપ્રધાન મોદીજીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે જ કામ કરશે, તેથી જ વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ
ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી જ હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું. મિત્રો, મોદીજીએ નવી સરકાર બન્યાના સૌથી પહેલું કામ જ ખેડૂતો માટે કરી દીધું છે. 17મા હપ્તાની મિત્રો રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો. હવે ખેડૂતોને જણાવી દઈએ કે આ 17મો હપ્તો જે છે તે ટૂંક જ સમયમાં તમારા બેંક ખાતામાં આવી જશે, કારણ કે મોદીજીએ 17મા હપ્તા ઉપર સહી કરી દીધી છે અને લગભગ 20,000 જેટલા કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવશે અને લગભગ 9 કરોડથી પણ વધારે ખેડૂતોને આ 2,000 રૂપિયાનો હપ્તો હવે જલ્દી જ મળી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જગતનો તાત ફરી એકવાર ફસાયો લોનમાં. મિત્રો, ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે અને ગુજરાતના ખેડૂતો ઉપર બેંકોનું 82,000 કરોડ કરતાં પણ વધારે કરજ છે. છેલ્લા 10 વર્ષમાં મિત્રો લોનમાં 48,000 કરોડથી વધારો થયો છે. બાકીમાં મિત્રો વાત કરીએ તો દેવાની અંદર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ અત્યારે ટોપ 3માં જોવા મળ્યા છે. ગુજરાત મિત્રો વાત કરીએ તો ગુજરાત સહિતના દેશના અન્ય ખેડૂતો જે છે તેની માટે અત્યારે સૌથી સળગતો પ્રશ્ન દરેક ખેડૂતોનો અત્યારે લોન અથવા તો મિત્રો દેવું છે તે જ મિત્રો અત્યારે બની રહ્યો છે. અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહે છે. આ માટે મિત્રો ઘણા ખેડૂતોએ આંદોલનો પણ ઘણા કર્યા છે. સામાન્ય રીતે મિત્રો ખેડૂતો જે છે તે બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ મિત્રો કમોસમી વરસાદ આવી જાય છે અથવા તો અતિવૃષ્ટિ થઈ જાય છે, વાવાઝોડા આવી જાય છે, આવા અનેક કારણોસર ખેડૂતો જે છે તે બેંકોમાંથી લીધેલી લોન પાછી આપી નથી શકતા અને આખરે મિત્રો તેમને આત્મહત્યા કરવા સુધી પણ જવું પડે છે. એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી આના કારણે થાય છે. ખેડૂત જે છે તે મિત્રો વર્ષ બગડતું હોવાથી લીધેલી લોન પાછી નથી આપી શકતો અને અંતમાં મિત્રો સરકાર પાસે માંગણી કરે છે કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરી આપે. છતાં મિત્રો સરકારે આજ સુધી ખેડૂતોનું સાંભળ્યું નથી. ત્યારબાદની માહિતી વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કર્યા શ્રી ગણેશ. મિત્રો, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને નવા કૃષિ મંત્રી નિમણૂક કરવામાં આવી છે. ખેડૂતના કલ્યાણ અને ગ્રામીણ વિકાસની જવાબદારી જે છે તે મિત્રો પૂર્વ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને જિમ્મેદારી સોંપવામાં આવી છે દરેક ખેડૂતોની. તો મિત્રો હવે તેમણે ગણપતિની પૂજા કર્યા બાદ કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી દીધી છે. ઓફિસમાં તેમણે મિત્રો સૌપ્રથમ ભગવાન ગણપતિના ચરણોમાં ફૂલ અર્પણ કરીને પૂજા કરી હતી. ત્યારબાદ મિત્રો તેમણે આશીર્વાદ પણ માંગ્યા હતા. ઉલ્લેખનીય છે કે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ જે છે તે પહેલી વખત જ કેબિનેટ મંત્રી બન્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે તે ખેડૂતોના મંત્રી બન્યા છે તો આવનારા 5 વર્ષ માટે ખેડૂતો માટે કેટલું કામ કરે છે તે ખાસ હવે જોવાનું રહ્યું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારી વધતા જ ગુજરાતીઓ પરેશાન. મિત્રો, ગૃહિણીઓના માથે અત્યારે વધુ એક મોંઘવારીનો માર પડી ગયો છે. કારણ કે મિત્રો ચોમાસા પહેલા જ ટામેટાના ભાવમાં અત્યારે વધારો થયો છે. જેમાં 20 રૂપિયાએ કિલો મળતા હતા ટમેટા, તેનો ભાવ અત્યારે 60 રૂપિયા કિલો થયો છે. આ અંગે મિત્રો વેપારીએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે, જેથી ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં મિત્રો ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે અત્યારે સવાલ ઊભો થયો છે. જોકે મિત્રો ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે અને સાથે જ મિત્રો ટામેટાની સાથે જ અન્ય શાકભાજીમાં પણ ભાવ વધારો જોવા મળ્યો. ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા અને ટીંડોળા જેવા મિત્રો શાકભાજીના ભાવ અત્યારે પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે. શાકભાજીના ભાવમાં મિત્રો વધારો થતા ગૃહિણીઓનું બજેટ અત્યારે ખોરવાયું છે. કારણ કે આપણે જણાવી દઈએ કે જે શાક પહેલા 1.5 થી 2 કિલો લેતી હતી સ્ત્રીઓ, તે મિત્રો અત્યારે હવે માત્ર 250 થી 500 શાકભાજી જ મિત્રો સ્ત્રીઓ જે છે તે ખરીદી રહી છે. તમને જણાવી દઈએ કે 2 થી 3 દિવસ પહેલા જ દૂધના ભાવમાં પણ વધારો થયો હતો. ત્યારબાદ દહીંના ભાવમાં વધારો થયો અને અત્યારે હવે મિત્રો શાકભાજીના ભાવમાં પણ વધારો થયો હોવાથી સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારબાદ જોઈ લો તો મિત્રો મંત્રીમંડળમાં કોને કયું પદ મળ્યું આવો જાણીએ. મિત્રો ગઈકાલે જ નરેન્દ્ર મોદીનું નવું મંત્રીમંડળ રચાયું છે. જેમાં મિત્રો આવનારા 5 વર્ષ માટે આ સરકારના કયા કયા મંત્રીઓને કયું પદ આપવામાં આવ્યું છે આવો જાણી લઈએ. મિત્રો રાજનાથસિંહ જે છે તેને ફરી એકવાર સંરક્ષણ મંત્રાલય એટલે કે ડિફેન્સ મંત્રાલય આપવામાં આવ્યું છે. અમિત શાહને મિત્રો ફરી એકવાર ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે, તેઓ ફરી એકવાર ગૃહમંત્રી બનશે. નીતિન ગડકરીને મિત્રો માર્ગ પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું છે. જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય, શિવરાજસિંહ
ચૌહાણ કે જેઓ મિત્રો પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા, તેમને ખેડૂતો માટે કૃષિ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય આપવામાં આવ્યું છે. નિર્મલા સીતારામનને મિત્રો નાણાં મંત્રાલય આપવામાં આવ્યું. એસ જયશંકરને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. મનોહરલાલ ખટ્ટર કે જેઓ હરિયાણાના પહેલા મુખ્યમંત્રી હતા, તેમને ઉર્જા મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે. તેની સાથે જ મિત્રો પિયુષ ગોયલને વાણિજ્ય મંત્રાલય આપવામાં આવ્યું. અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય સોંપ્યું છે. સાથે જ હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રાલય આપવામાં આવ્યું. આપણા ગુજરાતના મનસુખભાઈ માંડવિયાને શ્રમ રોજગાર અને યુવા સાંસ્કૃતિક અને રમતગમતનું મંત્રાલય આપવામાં આવ્યું છે. ચિરાગ પાસવાનને મિત્રો રમતગમત મંત્રાલય આપવામાં આવ્યું અને ગુજરાતના CR પાટીલને પણ મિત્રો જળ મંત્રાલય આપવામાં આવ્યું છે. તો મિત્રો આના સિવાય પણ 30 જેટલા મંત્રીઓને અલગ અલગ જે છે તે મિત્રો પદ આપવામાં આવ્યા છે. અને નરેન્દ્ર મોદીના આ મંત્રીમંડળથી તમે ખુશ છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો.